અને આત્મભાવ રાખો બધાને સાથે. મારે તો આત્માને સાથે લેવા દેવા, ચામડા સાથે કોઈ લેવા દેવા નથી. નિર્ગુણ સાધનામાં, જ્ઞાન સાધનામાં, જ્ઞાન સાધનામાં જ્ઞાની આખા જગતને નાશવાન માને. ભક્તિ કરવી હોય તો બધાને પરમાત્માનો અંગ માનો કે મારા પરમાત્માના બનાવેલા છે એટલે મેં એને પ્રેમ કરું. બહુ સમજે કે મારો સસરાલનું ઘર, મારા સાસરાનું ઘર એ મારું કુટુંબ છે એટલે બધાની સાથે સ્નેહ રાખે. એમ આખું જગત પરમાત્માનું છે, એની સેવા પરમાત્માની ભક્તિ છે. ગરીબને ખવડાવો, પરમાત્માનો ભોગ ધરાવું છું. મળદાના હાથ પકડીને એના બેડ સુધી લઈ જાઓ, આ પરમાત્માની પ્રદક્ષિણા કરું છું. દુઃખી ગરીબની સેવા કરવા જાઓ, આ પરમાત્માને શયન કરાવું છું. એમ ભક્તિભાવથી જીવન જીવવું હોય તો પરમાત્માનું બનાવેલું આખું કુટુંબ મારું કુટુંબ છે. જેમ વહુને માટે એનું સાસરું કુટુંબ હોય એમ કુટુંબ માનીને બધાને સાથે સ્નેહ રાખે, તોડે નહીં, જોડે. અને જ્ઞાન સાધનામાં જીવન વ્યતીત કરવું હોય તો જગત નાશવાન છે, તો નાશવાનમાં શું ચોંટવું? મારે તો આસમાનવાળામાં ચોંટવાનું છે ને. આસમાનવાળાનું હું તો સગો છું, આ નાશવાનનું કોઈ સગો નહીં. નાશવાન પદાર્થને ક્યારેય સમજે નહીં, એને ચિત્ત ન દે. આસમાનવાળાને સાથે સંબંધ રાખે એ જ્ઞાની છે. અને આખા જગતને પરમાત્માનો અંશ મારે એ ભક્ત છે. બેયનું સાધન તો બરાબર છે પણ એ ટકતું નથી. જ્ઞાનીના જ્ઞાનભાવ ટકે નહીં. બધાને સરખા માનીને સરખા સાથે બધો સરખો વ્યવહાર, કોઈની નિંદા નહીં, સ્તુતિ નહીં, બધાનું ભલું કેમ થાય? બધાને માટે જીવન કુરબાન. તુકારામજી એ જ કામ કરતા હતા. જેને ઘરે કોઈ નહીં હોય ને એને ઘરે તુકારામ જાય અને એના દુઃખમાં ભળે. ભગવાન જાણતા હતા કે આ મારા અંશમાં ભળે છે ને એટલે ભગવાન ખુશ થઈ જતા હતા. ગાયું ચારતા ચારતા ભગવાન આખા વૃંદાવનને દિવ્ય બનાવ્યું. સાંજે પાછા આવી જાય. મોરલીની વાતો આપણે કરી. ગોપિકાઓ પૂછ્યું તો કે ભાઈ હું તપ કર્યું છે, મારા શરીરમાં રૂમાડે રૂમાડે કાણા પડાવ્યા છે, મેં કાણા છિદ્ર પડાવ્યા છે. કારણ અંદરનું બધું પાપ, અંદરનું બધું સંતાપ, અંદરનું બધું કચરું, દુર્ગુણો એ બધા કાઢ્યા. સદગુણ અંદર વસાવવા માટે મેં કાણા પડાવ્યા છે. મોરલી કહે છે હું મારો ક્યારે બોલતી નથી. આપણે બધા ભગત છે ને, ભગત છીએ પણ બોલવા માંડ્યા હોય ને ત્યારે આપણે બંધ જ ન થઈએ. મોરલી કહે હું કોઈ દિવસ બોલી નહીં, મારા પરમાત્મા બોલાવે તો બોલું છું. મારા પરમાત્મા ફૂંક મારે તો મારે બોલવાનું, એ બોલાવે તો બોલવાનું, બાકી હું ક્યારે મારે તો બધી બોલી જ નહીં. મૌન, મૌનમ સેવતી સાધવા, સાધુનું લક્ષણ છે જરૂર પડતો બોલે, બાકી મૌન રહેતો હોય. આ તો બારી ઉગડી જાય તો બંધ જ ન થાય. પણ શું બોલું છું એને ખબર ન હોય. કાચું જાય ને પાકું જાય ને બધું પછી તો ભરડું થઈ જાય. મૌનમ સેવતી સાધવા, સાધુનું લક્ષણ છે કે સાધુ મૌનમાં નિવાસ કરતો હોય તો મસ્તી આવે અને તો એનું મન કુંઠા પ્રાપ્ત કરે. મૌન સેવન. હું મૌન રહું છું બહેનો, બોલતી નથી. મારા પરમાત્મા જ્યારે બોલાવે તો બોલું. પછી એમાં વાંક નથી કાઢતી કે મોટાભાઈ તમે બોલ્યા પણ આવું ન કરવું જોઈએ ને, હું સલાહ નથી આપતી. એ જેવું બોલાવે એવું બોલું. પરમાત્મા બોલાવે ત્યારે જ બોલું છું, પણ એ જેવું બોલાવે ને એવું બોલું પાછો. મેં મારી તરફથી ક્યારેય રજૂઆત નથી કરતી કે આમ નહીં પણ આમ કરો તો સારું, આમ ફૂંક મારો તો સારી. એને જેવી ફૂંક મારવી હોય એમાં મારી હા હોય. પરમાત્મા જે કરે મારા હિતનું જ કરે છે એવું સમજીને મોરલી કહે છે મારા જીવનમાં કુરબાન કર્યો છે. બહેનો, તમારે પરમાત્માનું પ્રિય પાત્ર બનવું છે તો તમે આવું જીવન બનાવો. અને મોરલીની શિક્ષાથી ગોપિકાઓએ પોતાના જીવનને ધન્ય બનાવવા માટે એ મોરલીને ગુરુ બનાવી. વેણુ ગીત એક અદ્ભુત અધ્યાય છે આપણી ભાગવતનું. ભગવાનને લાગ્યું કે હવે બહુ સમય થઈ ગયો, 11 વર્ષ ને 52 દિવસ થઈ ગયા, ક્યાં સુધી આ પોદલના સોંડા મારું ઉપાડવા, આ ગોપિકાઓને માથે ક્યાં સુધી ઉચકી ઉચકીને મૂકવા? ઘણું મારે કામ કરવું છે. નારદજીને પ્રેરણા કરી. નારદજી સીધા કંસ પાસે ગયા. એટલે આ મૂર્ખા તને ઊંઘ કેમ આવે છે? ખાવાનું કેમ ભાવે છે? કેમ થયું બાપજી? તારો શત્રુ તો ત્યાં મોટું થાય છે વૃંદાવનમાં. મારો શત્રુ મોટું થાય છે કે હા, તને ખબર નહીં? અને ગમે ત્યારે તારા ઉપર ત્રાટકશે, દિવસે દિવસે બળવાન થતો જાય છે. કે તમે કેમ જાણી ગયા કે બલવાન થતો જાય છે ભગવાન છે? કે ગોવર્ધન લીલા કરી ત્યારે આખા ડુંગરાનું ઉપાડેલું ભાઈ. હું નારજી કે ત્યાં હતો.
ઇન્દ્રને શિક્ષા કરવા માટે આ ડુંગરાને ઉપાડ્યું અને ઇન્દ્ર જ્યારે 12 મેઘ ખાંગા કર્યા ત્યારે આખા ડુંગરાને ઉપાડી નાખી વ્રજનેવી આખી જનતા અને પબ્લિકને એને નીચે રાખી. વાસુકી નાગને ભરડો બનાવી અને જે ખાડો પડી ગયો ડુંગરાનો એ ખાડાને ફરતી એની વાડ બનાવી દીધી વાસુકી નાગની કે બાપા બહારનું પાણી અંદર ના આવવા દો, અંદરનું પાણી બહાર ન જાય, નહીં તો ખાડામાં પાણી જાય સીધું. વાસુકી દાદાએ ત્યાં મોટો ભરડો દીધો અને ચારે બાજુથી પાણી આવે તો એ પાણી રૂકી જાય. વૃંદાવનના બધા આખા સમાજના બધા સભ્યો અને અંદરમાં ગાયું ત્યાં વાસળાય ત્યાં 12 વર્ષ સુધી એક ધારો વરસાદ થયો. આપણા શાસ્ત્રમાં 12 મેઘ છે, સપર્ણા, અભૂતા, પિપાક્ષા, નવદીપ્તા, ભૃત્યાહલ, એ 12 મેઘ ખાંગા કર્યા ઇન્દ્રે, પણ કંઈ થયો નહીં. પછી ઇન્દ્ર થાકી ગયો, ભગવાન પાસે પગે લાગ્યો. ભગવાને કહે ભાઈ તારે કોઈની પરીક્ષા નહીં લેવાની અને તું મારી પરીક્ષા લેવા જાય? હું તારા બાપના બાપનો બાપ છું, તને ખબર જ નહીં પડે ક્યાં છે મારી ગતિ? એ તને ખબર નહીં પડી? આખા એરિયામાં હાંકો ફૂટી ગયો હતો. ગિરનારના ડુંગરાના આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એ ગૌરવવંતો છે, પણ આપણું જે ગોવર્ધનનો ડુંગરો છે ને મહિમાવંતો છે. એ ગરવો ગિરનાર એ મહિમામય છે, એનો મહિમા તો અદ્ભુત છે. ભગવાને એને ટચલી આંગળી ઉપાડેલું, ગ્વાળિયાએ ટેકો કરેલું, એ સાંભળ્યું નહીં તે? તો કે આવી ચર્ચા તો મેં સાંભળી હતી કે આંખ ડુંગરો ઉપાડ્યો, પણ મેં મોહમ્મદની મસ્તીમાં પડ્યો રહું છું મહેલમાં, મને કંઈ ખબર નહીં કે તું પડ્યો રહેશે ને તારો શત્રુ દરવાજા એને ઊભો રહેશે. આ નંદ બાબા તને ખંડની ભરવા આવે કે નહીં? એના ઘરમાં જ મોટો થયો છે. એ તારો મોત છે, તારો કાળ છે. એ તારા મોઢા પર મને કાળની છાયા દેખાય છે, મોતની ડાકર તારા મેલું આંટા મારા મને દેખાય છે. તું તો મોહમાં મદમાં પડેલો ને. મોહ સકલ વ્યાધિન કર મૂલા, જાસે ઉપજત હૈ બહુ સૂલા, જાસે ઉપજત હૈ બહુ સૂલા. મોહની મદિરામાં ગાંડો થઈને પડ્યો છે. શું કરું નારેજી? તારા મંત્રીને પૂછ. પણ નંદ બાબાના ઘરમાં મોટું થાય છે. એ મૂળ તો દેવકીનો ને વસુદેવનો દીકરો છે. તો કે વસુદેવ દેવકીનો દીકરો છે, તો એને લોકોએ કપટ કર્યો મારી સાથે. એ દીકરાને ત્યાં પોગાડ્યો, દીકરીને ત્યાંથી લઈ આવ્યા, એને મારી નાખું. ઊભો થયો, તલવાર કાઢી. મૂર્ખા, એને મારોથી શું મળવાનું છે? તારો શત્રુ ત્યાં છે. નારદજીને લગાડતા આવડે, પાછો ઓલો તે આવડે, નહીં તો મારી નાખત. મૂર્ખો છે એ તો. વસુદેવજી જેવા ભક્તને અને દેવકી જેવી ભક્તાને મારી નાખત કે ના ના, એને મારવાની જરૂર નથી. આપણે તો આપણો કાંટો કાઢવાનો હોય ને. તારો શત્રુ તો ત્યાં છે વૃંદાવનમાં. એને બિચારાને ગરીબને તો મળતા તો છે જ, તારી જેલમાં પડ્યા છે, ક્યાં જવાના છે? એને રહેવા દે, ઓલાની કોશિશ કર. પછી એના કુળ ગુરુને બોલાવ્યા. કુળગુરુ આપણે શું કરશું? આપણો શત્રુ મોટો થઈ ગયો. તો કે એમ કરો ને, એક મોટો યજ્ઞ કરો 5 દિવસનું, ધનુષ્યજ્ઞ. આ ધનુષ્યજ્ઞ જો તમારો પરિપૂર્ણ થઈ જાય તો ધનુષ્યજ્ઞના અધિષ્ઠાતા દેવ નારાયણ એ તમને એક રથ આપે. આ રથમાં બેસીને તમે જ્યાં જાઓ ત્યાં મારો વિજય થાય, કે જિંદગીમાં હારો જ નહીં ક્યાંય. ધનુષ્યજ્ઞ કરો મોટો 5 દિવસનું, અને તમે આમંત્રણ મોકલાવો નંદ બાબાને કે મારે અહીંયા ધનુષ્યજ્ઞ છે, એમાં મારા બધા ખંડિયા રાજાઓ આવવાના છે, આપણે આમંત્રણ છે, અને તમારા 2 બાળકોને લઈને આવો, બલરામજીને અને કૃષ્ણ ભગવાનને. સમાચાર ગયા. અક્રૂર નામના એક ખાસ ભક્તરાજ, કોઈનું ખોટું કરે નહીં, કોઈનું ભૂંડોય કરે નહીં, અક્રૂરજીને વાત કરી કંસ. બીજા કોઈને મોકલીશું ને તો કૃષ્ણ આવશે નહીં, નંદ બાબા નહીં આવે. કારણ કે મેં પહેલાં રાક્ષસ ઘણા મોકલ્યા. એક રાક્ષસોએ ત્યાં ધમરોળ મચાવેલું વૃંદાવનમાં, એટલે મારા તરફના માણસો જાય તો એ આવશે નહીં. પણ અક્રૂરજી, તમે તો ભગત છો, તમે યાદવ કુળના છો, એટલે તમે જશો તો એ કૃષ્ણ ભગવાન આવશે, નંદ બાબાએ આવશે. આ મારો રથ દેતા જાઓ. પોતાનો સ્વર્ણ મંડિત રથ એ અક્રૂરજીને મોકલ્યો. અક્રૂરજી ખુશ થઈ ગયા કે સારું કર્યું, એનું કામ થાય કે ન થાય પણ મારું કામ થશે.
મને પરમાત્માની ઝાંકી થશે. મેં જેની ભક્તિ કરું છું એને પ્રત્યક્ષ જોઈ અને એને પગે લાગું તો બ્રહ્મ સંબંધ થશે. મારો શરીરને સ્પર્શ થાય એનું આખો ચેતનને સ્પર્શમાંથી મારામાં ઉતરશે. આવી ગુણગાન લીલા ગાતા ગાતા રથમાં બેસીને ત્યાં પહોંચ્યા. સાંજને ટાઈમ અક્રૂરજી સમાચાર લઈને સાંજે ટાઈમે તો ગાયોને તો ગૌશાળામાં બાંધી દીધી. થોડી ગાયો નંદબાબા દુએ, થોડી કૃષ્ણ ભગવાન દુએ, થોડી બલરામ દુએ, એમ કામે લાગેલા. અને અક્રૂરજી દોડ્યા, ગૌશાળામાં ગયા દોડતા દોડતા. નંદબાબાને પગે લાગ્યા, કૃષ્ણ ભગવાનને મળવા ગયા. કૃષ્ણ ભગવાન ઊભા થઈ ગયા. આવો આવો પધારો, અમારા ગામડામાં તમે ક્યાંથી આવી ગયા? તમારું નામ સાંભળ્યું કે અક્રૂર ભગત છે, પણ તમને અહીંયા આવવાનો ટાઈમ ક્યાંથી હોય? તમે સારા ભગતરાજ છો, તમારો મહિમા સાંભળ્યું છે. અમારા ભક્તો ઘણીવાર તમારી ચર્ચા કરે. એમ કૃષ્ણ ભગવાનના કાકા થાય, યદુવંશી છે ને, આગા આગા કાકા થાય. અક્રૂરજી કહે છે મને મોટા ભગત કીધા, તમે સરળ છો, સજ્જન છો, બધી વાત કરી, પણ કાકા આવો એમ નજીકનો શબ્દ કેમ કીધું નહીં? હું એનું કાકો થાઉં છું. કાકા શબ્દનો પ્રયોગ નહીં કર્યો. હજી મને બરાબર સ્વીકાર નથી કર્યો. અને ક્યાંથી સ્વીકાર કરે? હું તો અહેમ લઈને આવ્યો છું, સોનાના રથમાં બેઠીને આવ્યો ને. માયા મમતા અને મોહ ભગવાનમાં તમારા વચ્ચે મોટી દિવાલ બાંધે. અક્રૂરજી લંબા થઈ ગયા ત્યાં ગૌશાળામાં, છાણમાં. મોઢે છાણ લાગ્યો, લુગડામાં છાણ લાગ્યો. ભગવાન દોડ્યા, અરે કાકા ઊભા થાઓ, તમે અહીંયા કેમ લાંબા થઈ ગયા અને મને કેમ પગે લાગ્યા? મારા બાપાને લાગ્યા બરાબર છે, કાકા શબ્દ કીધું, આંખમાંથી આંસુ પડ્યા કે બરાબર મારી જિંદગાનીમાં મેં સમજો નહીં, જ્યાં દીનતા છે ત્યાં ભગવાન છે. હું તો અત્યારે કંસનું સમાચાર વાહક થઈને આવેલો ને, કંસનું દૂત થઈને આવ્યો ને, નમ્રતા નહોતી. નમ્ર બન્યા એટલે ભગવાને કાકા કીધા એને. પછી તો ગાયો વાય દુવાણી. સાંજનું ટાણું થયો, જમવા બેઠા વાળું કરવા. ધીમે રહીને વાત કરી અક્રૂરજી, નંદ બાબા ધનુષ્યજ્ઞ બહુ મોટો યજ્ઞ કરે છે, એમાં ખંડિયા રાજાઓ બધા આવે છે. તમને પણ ખાસ આમંત્રણ છે, તમારા બે દીકરાને લઈને કાલે સવારમાં ચાલો. નંદ બાબા કે ભાઈ દીકરાને શું જરૂર છે? એ રાજાની જે કાંઈ ઈચ્છા હોય એ પ્રમાણે હું એમાં હિસ્સો આપીશ. યજ્ઞમાં ખર્ચો થાય ને, એ ખર્ચમાં મારો ભાગ. પણ આ દીકરાને શું જરૂર? અમારી ગાયું કોણ હાંચવે? કે 2 દિવસ માટે જઈને કોઈની વ્યવસ્થા કરો ને. મારી વાત નહીં માનો તો કાલે બીજા 2ને મોકલશે. આ તો રાજા છે, નહીં માનો તો પછી પકડાઈને મંગાવશે. ભાઈ રાજી ખુશી લઈ લો સાથે. ગોપિકાઓને સમાચાર મળ્યા કે કૃષ્ણ ભગવાન જવાના છે, અને આ બંધુ જશે તો આવશે નહીં. અમારા સાથે એટલા હળીમળી ગયા છે કે સૂંડલા ઉપડે છે પોતલાના, પણ આ જશે તો આવશે નહીં પાછો. મક્કમ માણસ છે. અને તમારી મારી જિંદગાનીમાં કોઈ મક્કમતા એવી હોવી જોઈએ ને, ઘરવાળા જાણે કે આ ભાઈ બોલી ગયા તો આવું જ થવાનું, આ વાત ફરશે નહીં. એટલે ઘરવાળા હા જ પાડે કે આ જાય તો આવવાનું નહીં. આ પાછું ગોપિકાઓ નંદબાબાને ઘરે ભેગી થઈ. નંદબાબા તમે તૈયાર થયા, પણ આ કૃષ્ણ ભગવાન બલરામજી કેમ તૈયાર થયા? કે ભાઈ એને કંસ રાજા મારા સાથે બોલાયા છે. કે બોલાયા ભલે, પણ જોજો એ જાય તો પાછા આવશે નહીં. કે ના રે ના, શું કામ ના આવે? એ તો આપણા છોકરા છે, ગાયું ચારે છે, એ તો યજ્ઞ પૂરો થાય એમાં આવવાના જ છે. કે આવશે નહીં, જોજો. અમારી ઈચ્છા છે કૃષ્ણ ભગવાન ન જાય તો સારા. આ અક્રૂરજી નથી, આ ક્રૂર છે, ક્રૂર. અક્રૂર નાસ્તિ ક્રૂરમ ભવે. આ ક્રૂર છે, દુષ્ટ છે. આ અમારું જીવન છે, અમારા જીવનને લઈ જાય છે, પરમાત્માને લઈ જાય છે. અહીંયા ઉજાડ કરવા માટે આવ્યા છે વૃંદાવનને. આ ઉજાડ કરવા આવ્યા છે અને તમે એને કાકા કાકા કરો છો, 2 ભાઈઓ. ગોપિકાઓ નારાજ થઈ બધી. ભગવાન કે ગોપિકાઓ અમે આ જઈએ છીએ ને કાલે આવશું. ગોપિકાઓ જાણે છે કે કાલ કોઈ દિવસ નથી આવતો. દી ઉગે ને કાલ આગું જાય, દી ઉગે પછી કાલ તો આગો જાય ને. આજ ઉગ્યો એટલે કાલ આગો ગયો. કાલનું કીધું કાલે આવીશ. અક્રૂરજી કહે છે રાજા નારાજ થશે, બહુ ટાઈમ થયો છે. ગોપિકાઓ તો બોલ્યા કરે આપણે તૈયાર થાવ. ભગવાનને રથમાં ચઢાયા. ગોપિકાઓ રથના આગળ ઊભી રહી. અક્રૂરજી તમારા ઘોડા ચલાવો, આમ અમારી છાતીમાં પ્રાણ રહેશે નહીં, અને તમે મારા પ્રાણ લેતા જાઓ, તમારા રથના મારા ઉપરથી કહીને કાઢો. નંદ બાબા સમજાવો ગોપિકાઓને. એ પ્રેમ વિહવલ થઈ છે.
અને સમય થતો જાય છે. 2 કલાકથી ગોપિકાઓ ઘેરો વળી રથને રોક્યું. નંદ બાબા પગે લાગ્યા. ગોપિકાઓ, એ તો હું લઈને આવીશ ને ભગવાનને, હું લઈ જાઉં છું ને, હું લાવીશ. અક્રૂર શું કરે? ગોપિકાઓને સમજાવી રથને રવાના કર્યું. વાંસળી મૂકી દીધી, 11 વર્ષ રાખી. બા મારી વાંસળી છે ને એ સાચવજે તું, અમે પાછા આવશું ને ત્યારે પાછી લઈ લઈશું. યશોદા જાણે કે આ વાંસળી પડી રહેવાની છે. હવે 11 વર્ષ સુધી ઉપયોગ હતો એનો, 11 વર્ષ પછી હવે એનો ઉપયોગ નથી. હવે તો હાથમાં ચક્ર લેવાના છે, કારણ કે દુનિયાનો બધો કચરો સાફ કરવું છે, નિંદામણ કરવું છે, એને સફાઈ કરવી છે એના ઘરની. એટલે હવે તો વાંસળી ગઈ, સુદર્શન ચક્ર ઝાલ્યો પછી વાંસળીને યાદ ન કરી ક્યારેય. આપણી જિંદગાનીમાંથી વસ્તુ નીકળી જાય ને યાદ ન કરાય, એ તરફ નજર ન જાય. ભવિષ્યને ઉજળો કરવા માટે પગલાં ભરવાના હોય. એ કૃષ્ણ ભગવાનનું જીવન કહે છે. વાંસળીને ક્યારે સંભાળ્યું જ નહીં, ક્યારેય નહીં. વાંસળી ગઈ એ ગઈ, ચક્ર ઝાલ્યો. રસ્તામાં ચાલતા ગયા. એક ઠેકાણે અક્રૂરજી નીચે ઉતર્યા કે સાંજનો ટાઈમ થયો, અમારે સંધ્યાવંદન કરવા છે, આપ કહેતા હો તો હું થોડો નાહીને 5 મિનિટ બેસી જાઉં અહીંયા. ભગવાન કે બેઠો ને. એ નાહવા ગયા. જમનામાં જ્યારે કૂદ્યા તો જો રથમાં બેઠેલા બલરામ અને કૃષ્ણ ભગવાન, એ રથ અંદર દેખાણું જમનાજીમાં, અને કૃષ્ણ બલરામ બેઠેલા દેખાણા. અક્રૂરજીને થયો કે હું અંદર ડૂબકી મારતો રથ ક્યાંથી આવી ગયો? રથ તો બહાર છે. ડૂબકીમાંથી બહાર નીકળ્યા તો બહાર કૃષ્ણ બેઠા છે, રથ છે. અંદર બહાર 2 ઠેકાણે રથ દેખાણું. અક્રૂરજી સમજ્યા કે જળમાં, થળમાં, પવનમાં, પાણીમાં એનું જ રાજ છે ભાઈ. આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. જળમાં પણ એ છે, થળમાં એ છે, પવનમાં એ છે, પાણીમાં એ છે, મારામાં નથી. હાય ખાઈ ગયા. એ પરમાત્મા તમે પાણીમાં છો, ધૂળમાં છો, પવનમાં છો, આકાશ પાતાળ બધો છે, મારામાં નથી. એને લાગ્યું કે મારામાં કંઈ કમી છે. નહીં, પાણીમાં, જળમાં, થળમાં રહેનારો મારામાં કેમ નહીં હોય? આમ કરતાં કરતાં આંખમાં આંસુ પડી ગયા. કૃષ્ણ ભગવાન બોલ્યા, કાકા, સંધ્યાવંદન કરાયની આંખમાં આંસુ નથી તો વેદ મંત્ર બોલવાના હોય ને. સંધ્યાવંદનમાં વેદ મંત્ર બોલવાના હોય. વેદ મંત્રથી સંધ્યાવંદનની બધી ક્રિયા પૂરી થાય. તો સંધ્યાવંદનમાં વેદ મંત્ર બોલે. બ્રાહ્મણ ક્યારે રોતા નથી. વેદ મંત્રમાં રોવાનું છે જ નહીં. રોવાનું તો પ્રેમા ભક્તિમાં છે. ભગત રોવે, જ્ઞાની રોતો નથી. જ્ઞાનીમાં તો અહમ બ્રહ્મમ કૂદ્યા કરે અંદર. એને રોવાનું ક્યાં આવે? વિરહની વેદના તો ભક્તને હોય, ભગવાન નથી મળ્યા એટલે. તમે સંધ્યાવંદન કરવા જાઓ તો રોયા કેમ? તો મને યાદી આવી ગયો, મને તમે જળમાં દેખાણા. પછી બહાર નીકળ્યો મને તો થળ પર દેખાણા. આકાશમાં મીટ માણી તો તમે આકાશમાં, ગગનમાં દેખાણા. જળમાં, થળમાં, પવન, પાણીમાં, ગગનમાં, યત્રમ તત્રમ સર્વત્રમ. મારામાં કેમ નહીં? મને દુઃખ થયો કે હું ધૂળ કરતા નકામું છું. ભગવાન કે એવું નથી, પણ આ તમને આજ ભાન આવી ગયો ને કે હું ધૂળ કરતા નકામું છું, એ તમારી દીનતા જ તમારી જિંદગાનીમાં પરમાત્માનું પ્રાકટ્ય તમારા ઘટમાં કરશે. ક્યારેક ક્યારેક ધ્યાન કરો, પરમાત્મા રોવો, ઈશ્વર માટે તડફો. ક્યારેક હાય ખાઈ જાઓ, હાય, અરે જિંદગી આટલી ચાલી ગઈ, સપનામાં ઝાંકી નથી આવતી, તો મારી જિંદગાનીમાં શું લઈને જવાનું? હું તો કૂતરાની જેમ ગળીએ ગળીએ ભટકીને બટકા રોટલા ખાતો જીવન પૂરો કરી દીધું. જ્યારે તમને વિરહની વેદના, પોતાના પર હાય ખાવાનું આવે, અંદરમાં સાધના ભક્તિ માટે ચીવટ જાગે, સ્ફૂર્તિ આવે, મક્કમતા જાગે, ત્યારે પરમાત્મા મળે છે. એ વેદના પાઠ સૂકા પાઠ છે. શુષ્ક ચરિતમ નૈવ શુભમ. સૂકા ચરિત્ર ક્યારે લાભ નહીં આપે. આ સૂકી ભક્તિ કામ નહીં કરે. ભક્તિ ભીની કરો, લીલી ભક્તિ કરો. પરમાત્મા માટે હાય ખાઈ જાઓ. અત્યાર સુધીના જીવનનું નિરીક્ષણ કરો, તમે શું શું કર્યા અને શું શું ગાબડા પાડ્યા. હજી સુધી મારી આ જ દશા. અટકી જાઓ. પાપ કર્યા છે તો એની હાય ખાઓ. સ્વામી રામતીર્થ એના ભક્તોને કહેતા, પાપ કરો, ખૂબ કરો. એટલે ભક્તો કહે, આ તો ગુરુ સારા મળ્યા. પાપ કરવા માટે છૂટ આવી, ખૂબ કરો, છૂટ તમને. પાપ કરો, ખૂબ કરો, પણ બાર બાર મત કરો. એકવાર ખબર પડી ગઈ મેં પાપ કર્યા છે, પછી સંકલ્પ લઈ લો, હે પરમાત્મા, અત્યાર સુધી તો મેં ઘડો ભર્યો મારા જીવનનું, કંઈ બાકી નથી રાખ્યું, પણ આજ ખબર પડી ગુરુ કૃપાથી કે આ પાપ કર્મ છે, હરામ છે, હવે કરું તો કોઈ દિવસ નહીં કરું. સંકલ્પ કરો.
સંકલ્પ કરો અને પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિતમાં સંકલ્પમાં બધા કર્યા કરાયા પાપનું સત્યાનાશ થાય. પણ ચાલુને ચાલુ રાખો ને તો પછી એ નરકનું મહેમાન થાય. જમના જોડા તૈયાર જ છે. પાપ કરો, ખૂબ કરો, પણ બાર બાર મત કરો. ખબર પડી કે પાપ કરું છું તો પછી ન કરો, પછી સંકલ્પ કરી લ્યો અને પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિતની આગમાં જન્મ જન્માંતરના કરેલા કલ્મશ બધા બળી જાય. વિધનોથી કલ્મશમ, બધા કલ્મશ નાશ પામી જાય. પરમાત્મા મળશે. પણ દાદા તમે પ્રાયશ્ચિત નથી કર્યો ક્યારેય. ભક્તિ માર્ગે આવી જાઓ, જ્ઞાન માર્ગ છોડો. જ્ઞાન માર્ગ ટકે નહીં. સંસાર નજરે ચઢે ત્યારે માણસ ડૂલી જાય. સંસારના ક્રિયાકર્મ જોવે માણસ ચૂકી જાય. જ્ઞાન માર્ગમાં ગાબડા છે, ભક્તિ માર્ગમાં ડગી જાઓ, ચૂકી જાઓ તો પરમાત્મા માફ કરે કે બિચારો સંસારી પ્રાણી છે ને, કેટલો કરી લે, કેટલો કરી લઈએ, જે કરે બરાબર છે. ભક્તિ માર્ગમાં લગબસ જાઓ, ભક્તિ માર્ગમાં પગથિયો ચૂકી જાઓ, લપસો તો છૂટ, પગથિયો ચૂકો તો છૂટ, પણ લાગ્યા રહો. ગોપી કહું લાગી રહી, એમાં ડંકો વાગી ગયો. પછી તો એટલામાં વાતો કરતાં કરતાંમાં તો મથુરા નગર આવી ગયો. નંદ બાબા કે મારા સાથે ગોવાળિયાઓ છે અને અમારા ગોવાળિયા ઉપર બળદગાડા લઈને આવ્યા છે. તમારા રથમાં તો 3 માણસો આવ્યા અમે, એટલે અમને કોઈક બગીચો ગામને બહાર આપી દો. એકદમ બહારના બગીચામાં રોક્યા. કંસ રાજાને જાણકાર કરો, યજ્ઞની શરૂઆત કાલે છે ને, અમે કાલે આવશું. કૃષ્ણ ભગવાન સાથે ગયા, બગીચો જોયું, પસંદ આવ્યું તો હા બરાબર છે, ત્યાં ડેરા નાખ્યા. અક્રૂરજી ગયા, કંસને વાત કરી કે 2 દીકરાઓ, દેદીપ્યમાન મુખમંડળ છે, અદ્ભુત નમૂનું છે, આ જગતમાં ક્યાંય મેં જોયા નથી, આવા સેમ્પલ છે, ક્યાંય જોયા નથી આવા. અને રાજાની તાકાતની તો એમાં ક્યાં શક્તિનું પાર હોય. એ તો લાગે છે સૃષ્ટિખંડના અધિષ્ઠાતા છે. એને પોતાના પહેલવાનોને બોલાવ્યા કે આવી કુસ્તીઓ રમજો ને, એને કહેજો કે તમે અખાડા બહુ રમ્યા છે ત્યાં વૃંદાવનમાં, અમારે અખાડો રમવું છે. અને એને પકડીને પછાડી અને પગથી કચરી નાખ્યો. જો ન કચરાય ને તો એને હાથીવાળા મહાવતને બોલાવ્યો. તારો કુબલિયા પેઢી જે હાથી છે ને, એ હાથીને દારૂ પાઈને તૈયાર રાખજે. એ જો ઓલા અખાડામાંથી બચી જાય તો પછી તમે એને સૂંઢમાં પકડાવી અને પછાડીને હાથી કચરી નાખે પગથી, એવું કરજો. એ બધી વાતો શીખાડી. બીજે દિવસે તૈયારી થઈ. કૃષ્ણ ભગવાન કહે બાબા હવે આપણે ચાલીએ ને, ત્યાં સમય થયો છે, ત્યાં તૈયારીઓ થતી હશે. નંદ બાબા સાથે કૃષ્ણ ભગવાન, બલરામજી, ગોવાળીઓ બધા ચાલતા ચાલતા ગયા. એક મોટો વિશાળ પાઠ, એના પર ઓલો મોટો ધનુષ મૂકેલો, જે મંડપમાં યજ્ઞ થવાનું છે તે પ્રતીક રૂપમાં ધનુષ મૂકેલો. ભગવાન ક્યારે જોઈએ તો ખરો. આમ જોવા ગયા, આમ વાળવા ગયા તો તૂટી ગયો. મોટો ધડાકો થયો વિશાળ. રાજમહેલ ગુંજી ગયા આખા. સોતામાં જાગી ગયો કંસ. એટલે શું થયું આ? તો એટલે બાળકો આવ્યા ને નંદ બાબાવાળા, એ બાળકો તપાસ કરતા હતા ને જોતા હતા, એટલામાં તો એના હાથનું મરડું લાગ્યું, તૂટી ગયો. પહેલે આ તો મોટા મોટા ઋષિઓ મુનિઓ મહાત્માનું પૂજા કરેલો, તંત્ર મંત્ર શક્તિથી એને પુષ્ટ કરેલો, આ કોઈથી ઉઠતો નહોતો, તોડી નાખ્યો. આ બાળકોને પહેલવાનોને જાણ કરી, એને આગળ ન જવા દેશો, અખાડા બોલાવો. કંસ બેઠા છે, સભા ભરાઈ ગઈ. ખબર પડી એટલે કંસ બેઠા છે કે અખાડામાં 2 બાળકોને બોલાવો. નંદ બાબા હાથ જોડ્યા કંસને, રાજાધિરાજ આ તમારા કુણા બાળકો છે, 10 11 વર્ષના, અને તમારા મોટા કાળ જેવા એ 2 મુષ્ટિક, એ 2 મહાન ભયંકર, એને આગળ મારા બાળકો કેમ રમશે? કુસ્તી કેવી રીતે લડશે એની સાથે? કે તમે ચૂપ રહો, મારી રાજસભામાં મારો ચાલ છે, તમારો કાંઈ નહીં, ચાલો ચૂપ બેસી જાઓ. અહીંયા ચાણુર મુષ્ટિક નામના 2 ભયંકર પહેલવાનો. નંદ બાબા કરગરતા રહ્યા, ગવાળિયા બોલતા રહ્યા, અરે આ દુરાચાર થાય. પ્રજા ચીસ મારવા માંડી. આ નાના બાળકોના ડુંગરા જેવા મોટા મોટા પહેલવાનો, રાજાને અન્યાય થાય છે, અન્યાય થાય છે, અન્યાય થાય છે. કંસે ક્યાં કોઈનું સાંભળે છે? આ સુધી સાંભળ્યું નહોતું ને. હજી તો ચર્ચા ચાલે છે અન્યાયની. એમાં 2 ઊભા થયા પહેલવાનો. એક કૃષ્ણ ભગવાનને ખેંચી ગયો, બીજો બલરામજીને ખેંચી ગયો, અખાડામાં લઈ લીધા. તમે તમારા બાપાને ત્યાં મેં સાંભળ્યું છે અખાડામાં બહુ રમ્યા છો ને, અમારી સાથે રમવાનું છે. કૃષ્ણ ભગવાને પૃથ્વી માતાને યાદ કરી અને પૃથ્વી માતાનો આખો ભાર પોતાનામાં લઈ લીધું.
અને બે ભાઈઓ બે પહેલવાન સાથે લડવા માંડ્યા. લડતા લડતા કૃષ્ણ ભગવાને પૃથ્વી માતાને યાદ કરીને પોતાનો એક પાટો માર્યો. એમાં તો એક મોટો પહેલવાન ડુંગરાની જેમ ધરતી પર પડ્યો. પડતા વેત કૃષ્ણ ભગવાન છાતી પર ચડી ગયા. મોટા ભાઈ તમે હાંચવી લે ઓલ્યાને. મેં તો હાંચવી લીધો એને. અને મોટા ભાઈએ પાટો માર્યો, એ પડ્યો, છાતી પર બેઠી અને ચાણું મુષ્ટિકને બેને મારી નાખ્યા. અને કંસ ચીસ મારી. એ બધું નંદ બાબાને લાગ્યું કે મારા બાળકોને હેરાન કરશે. યાદ કર્યો કે હે અખાડાના ધણી હનુમાનજી મહારાજ અખાડાના ધણી છે. અખાડાના માલિક હનુમાનજી. હનુમાનજીને યાદ કર્યા કે મારા બાળકોને બચાવજો, એની રક્ષા કરજો. જો હેમખેમ બહાર આવે તો સવામણની લાપસી. અને પછી અંદર અંદર બોલવા માંડ્યા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કબીર ત્યાં લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અતુલિત બલધામા. તમે બળના ધામ છો, એ બળ મારા છોકરાને આપો. જીતી ગયા. કુબલિયા પીઢ હાથી આગળ આવ્યું. મહાવતને કીધું બોલા બે છોકરાઓને, ખેંચી લે. કૃષ્ણ ભગવાન કહે છે કૂદકો મારી અને પોતાનું પાટો હાથીના દાંત ઉપર માર્યો. હાથીનું દાંત પડી ગયો. એ દાંત હાથમાં લઈ લીધો. બીજો પાટો બલરામજીએ માર્યો કૂદકો મારીને, એને હાથમાં લઈ લીધું. બેના હાથમાં એક એક હથિયાર આવી ગયો. એ દાંતે દાંતે ઓલ્યા આંટો મારી પાછળના ભાગથી હાથી પર પ્રહાર કરવા જાય. એ દાંત દાંતી હાથીને ઘાયલ કરી નાખ્યો. અને લોહી જ્યારે નીકળી ગયો, પડી ગયો, ત્યારે હાથી નીચે પડી ગયો. કંસને એમ લાગ્યો કે હવે આ મૂકશે નહીં મને. ચીસ મારી. એટલે યોદ્ધાઓ દોડો દોડો દોડો, આ બાળ નથી, આ તમારો કાળ છે. નંદ એમ કહેતા મારો બાળ છે, આ બાળને મારે ક્યાં લાવવા? એટલે આ બાળ નથી પણ મારો કાળ છે, મને બચાવો, મને બચાવો. એટલામાં તો 23 પગથિયા દોડતા દોડતા કૃષ્ણ ભગવાન ચડી ગયા, ઉપર ચડી ગયા. એના મુકુટને પછાડી, એને મુવાડા પકડી અને 23 પગથિયા નીચે પછાડતા પછાડતા લાવ્યા. મારા મા અને બાપને જેલમાં નાખનારા દુષ્ટ પાપી, અત્યાર સુધી તમને મેં છોડતો ગયો, તું સુધર્યો નહીં. મારા 7 ભાઈઓને મારનારા દુષ્ટ ચંડાલ, બાળકોને હત્યા કરનારા બાળ હત્યાક, તને છોડીશ નહીં. એમ કરીને પકડીને પછાડ્યું અને જેમ શ્રીફળ ફૂટે એમાં તો ફૂટી ગયો. કંસનો નાશ થઈ ગયો. હાહાકાર મચી ગયો. પ્રજા ભાગી ગઈ. એના યોદ્ધાઓ બધા ભાગી ગયા. અરે આ મારશે, અરે મારશે મારશે મારશે. ચારે બાજુ ખાલી થઈ ગયો. આખો સભા મંડપ, રાજમંડપ છિન્ન ભિન્ન થઈ ગયો. ભગવાન પીતાંબર ઓઢી, સગા મામા છે ને, પીતાંબર ઓઢી અને પછી રાજમહેલમાં ગયા. મામી મારા બહુ મોટા યોદ્ધા હતા મામા. મારા મામાનું નામ બહુ હતું જગતમાં. મારા મામાએ કામ બહુ કર્યા. એમ કહીને દુઃખ કરવા માંડ્યા. મામીએ કહ્યું દુષ્ટ શરમ નહીં આવતી? પોતાના હાથે મારી નાખ્યો અને પછી મારા અહીંયા રોવા માટે મારે મોઢા આવે છો? શરમ નહીં આવતી તમને? તાર કાળો મોઢો લઈ નીકળી જાય બહાર અહીંથી. બે રાણીઓને આગળ ભગવાન જાન રોયા. મામાની કાન પાડી, ત્યાં દુઃખ પ્રગટ કર્યું. પણ એ રાણીઓ રાજ છોડીને ચાલી ગઈ ને બાપાને પાસે, જરાસંધ પાસે. પિતાજી, જ્યાં સુધી તમે અમારા ભાણિયા ના મારો ત્યાં સુધી અન્નજળનો ત્યાગ. અમારે જોત જોતમાં તમારા જમાઈને જેમ હનુમાનજી આગળ શ્રીફળ ફોડતો હોય પૂજારી, એમ મારા પતિનો માતો અમે બધા બેઠા જોતા હતા સભામાં. 23 પગથિયા પછાડી નીચે લાવી જમીન પર માતો પછાડીને ફોડી નાખ્યો માતો. અને દુષ્ટ અમારી આગળ પછી શોક કરવા આવ્યો, બેસણું કરવા આવ્યો. મામીજી, મામા બહુ સારા હતા, મામાની તાકાતનો પાર નહોતો, એને એવા કામ કર્યા. હજી અમને કલંક લગાડ્યો તો ઠીક, પણ અમને આગ લગાડતો ગયો. એ જરાસંધ કહે છે દીકરીઓ અંજળનું નિયમ ન લ્યો, એવું પ્રણ ન કરો, કારણ કે શત્રુ મોટું છે, એની સાથે યુદ્ધ કરતાં મને વાર લાગશે. એવું તો ન કરો, પણ તમે શાંતિ રાખો ને મારીશ ખરો. પછી 23 અક્ષોની સેના લઈને એ મથુરા નગરીમાં આવ્યો. આખી મથુરા નગરીને ફરી વળ્યો, ઘેરી લીધી. કૃષ્ણ ભગવાન કહે બલરામજી, આખી મથુરા નગરી 23 અક્ષોની સેના, 23 અક્ષોની સેના કહે તો ત્યાં મહાભારતની લડાઈમાં ભેગી થઈને કંઈ અહીંયા થઈ. આખી મથુરા નગરીને ફરી વળ્યા. દરવાજો તોડવા માટે હાથી લગાડી દીધા. કોટ તોડવા માટે કારીગરો લાગી ગયા. કોટમાં ગાબડા પાડો, કોટ તોડી નાખો, દરવાજા ભાંગી નાખો. બલરામ કહે કૃષ્ણ ભગવાન,
આપણા બચાવવા માટે આપણે અંદર છીએ ને, એ તોડીને બદમાશ અંદર આવશે ને આપણે આખી પ્રજાને હેરાન કરશે, મથુરાની પ્રજાને. એમ કરતાં આપણે બે નીકળી જાવ ને. કૃષ્ણ ભગવાન બલરામજી દરવાજા ઉઘાડીને બે નીકળ્યા બહાર. 11 વર્ષના બાળક છે, સુકુમાર છે. દોડ્યા. જરાસંધ એના મિત્રને સાથે લાવ્યો, કાળિયવન. કાળિયવનને શંકર ભગવાનનું વરદાન છે કે જે કોઈ તમારે સામું થાય એનું અડધું બળ તમારામાં આવી જાય તો તમારામાં દોડો થાય, એમાં અડધું થાય ને એ હારી જાય. અને જેને કોઈને થપાટ મારી દો તો એ મરી જાય. કાળિયવન પોતાની સેના લઈને ઉભેલો દરવાજે, જરાસંધ ઉભેલો, અને કૃષ્ણ ભગવાન બલરામ બે દોડ્યા. એટલે આ ચોર ક્યાં જાય છો, ચોર ક્યાં જાય છો બધા બોલે. બલરામજી કહે જો આપણને ચોર કહે છે. એટલે તારો બાપો ચોર હતો, તમે ચોર છો. એટલે આ કૃષ્ણ આપણા બાપાનું નામ લે છે ને તમે ચાલ્યા જાઓ, શરમ નહીં આવતી? તમારો પાવર, તમારો પૌરુષ ક્યાં ગયો? કૃષ્ણ ભગવાન કહે પૌરુષને પાવર ન કરાય મોટા ભાઈ, જેમ હું કરું એમ કરો. આ કાળિયવનને વરદાન છે, જો આપણે સામા થયા તો આપણે મારી નાખશે. એક થપાડ મારશે. શંકર ભગવાનનું વરદાન તો આપણે રાખવાનું છે ને, બોલશો નહીં. કૃષ્ણ ભગવાન કહે છે હું જેમ કરું તેમ કરો. આગળ ચાલતા જાય, દોડતા દોડતા નીકળ્યા કૃષ્ણ ભગવાન. બલરામજી પાછળ દોડતા દોડતા જાય છે. અરે ગયો ગયો ગયો, જરાસંધ બોલ્યું. કાળિયવનને કહે છે મિત્ર, આજ મારી પત્નીના શત્રુઓ, આજ મારા જમાઈને મારનારા, આજ મારી દીકરીઓને રાંડ કરનારા, આજ આ બે જાય એ પકડો એને. એટલે આ જાય છે એને મારી નાખ્યો કંસને. આવો હું માનતો નથી. કંસ એવો મહાન શક્તિશાળી, શક્તિ સંપન્ન, દુષ્ટ, ચંડાળ, બધી રીતે પૂરો, એના બાળકો મારી નાખ્યું. એનો સમય આવી ગયો છે. બાકી આ છોકરાઓ શું મારે? આ તો મારી એક થપ્પાડના ગ્રાહક નથી. જરાસંધ બોલ્યા સેનાના સૈનિકોને, એટલે દોડો એને પકડો. કાળિયવન કે રહેવા દો, સેનાને જવાની કોઈ જરૂર નથી. આ તો હું જાઉં છું ને એક થપ્પાડ મારો એટલે પૂરા. સેના ત્યાંની ત્યાં રહી. કૃષ્ણ ભગવાન આગળ દોડે, બલરામજી પાછળ દોડે, અને કાળિયવન એની પાછળ દોડતો જાય. એટલે ઊભા રહો, પણ ઊભા તો શું કામ રહે? કાળિયવનનું વરદાન છે. એ કૃષ્ણ ઊભો રહે, એ કૃષ્ણ ઊભો રહે, પણ કંઈ ઊભા ન રહ્યા. એ ગોવાળિયા ઊભો રહે, એ ગોવાળિયા ઊભો રહે, ન ઊભા રહ્યા. બોલતા જાય, ગાળું ભાણતો જાય. કૃષ્ણ ભગવાને કે મોટા ભાઈ કાંઈ સાંભળશો નહીં, ગાળું વાળું કાંઈ નહીં. કાનું ઊભો રહે, ઊભા ન રહે, બધી વાતો કરી. છેલ્લે કીધું એ કાળિયા ઊભો રહે. ને કૃષ્ણ ભગવાન ઊભા રહી ગયા. આંખમાં આંસુ પડવા માંડ્યા. ઓલું નજીક આવતો જાય છે. બલરામ કહે છે કે કેમ મળ્યા? મોટા ભાઈ, હું તારો મોટો ભાઈ થઈને પૂછું તારે આંસુ કેમ આવ્યા? હું તારો મોટો ભાઈ ઊભો છું હજી તો, હું મરી નથી ગયો. કે એમ નથી ભૈયા, મને મારી બા યાદ આવી ગયા છે. જ્યારે સવારમાં ગાયું તૈયાર થઈ જાય અને મારી બા જ્યારે ટિફિન તૈયાર કરી દે, સાથે ભાતું લઈ જવાનું, ત્યારે મને જગાડે, એ કનૈયા ઊભો થા, એ કાનકોર ઊભો થા. પણ સવારની મીઠી ઊંઘ ને, હું ન ઉઠું ત્યારે પછી કાનકુંવર કહે, પછી કનૈયો કહે, કનૈયા ઊભો થા. ન ઊભો થાવ ને, એ કાનુડા નહીં થાવ તો એ કાળિયા આવે છે કે નહીં? અને કે કાળિયા કહે હું દોડું, કે બાપ ખીચાણા. એ કાળિયાવાળી વાત આ બદમાશ આજ બોલ્યો કે એ કાળિયા ઊભો રહે. મને મારી બા યાદ આવી. ઊભા રહ્યા, 2 મિનિટ આંસુ લૂછ્યા. આંસુ લૂછીને પછી ભાગ્યા. બાને એને હૈયામાં વસાવી લીધેલી. યશોદા બા એવા જ હતા ને. આજ મને સાંભળ્યો ગોકુળવાળો, આજ ગોકુળની મને વાત સાંભળી છે. મારી બા જે બોલતા હતા મને, એ કાળિયા ઊભો થાય છે કે નહીં? દંડો લઈને દોડેમાં અને ઊભો થઈ જતો હતો. આ એના મારી બાનું આ નામ કોણે દીધું એને બદમાશને? મારી બા મને કાળિયો કહેતી હતી, એ નામ એને કેમ ખબર પડી ગઈ? એ મને બધી યાદ આવી ઘટનાઓ. અને 2 મિનિટ આંસુ લૂછવા માટે ભગવાન ઊભા રહ્યા, દોડ્યા પાછા. દોડતા આપણા ગિરનારમાં ચાલ્યા ગયા. ગિરનારમાં આજ ગુફા છે, મુચકુંદની ગુફા. મુચકુંદ મહારાજા એ ગુફામાં સોવા માટે આવેલા. ઇન્દ્ર સાથે રાક્ષસની લડાઈમાં આપણા ભારતના રાજા મુચકુંદ ઇન્દ્રના મિત્ર હતા. એની સેના લઈને સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર મહારાજાને ટેકું કર્યું, દૈત્યોને હરાવ્યા, ઇન્દ્રની ગાદી સ્થાપિત કરાવી પાછી. પણ થાકી ગયા, બહુ થાક્યા, બહુ પરાક્રમ કર્યું. એ પરાક્રમથી ઇન્દ્ર જીતી ગયો. મુચકુંદ બોલ્યા, ઇન્દ્ર મહારાજ બહુ થાકી ગયો છું, હવે મારે આરામ કરવું છે, હવે રજા લઈ લેવું છું. અને મારે જઈને આરામ. ક્યાં જવાના? કે મારા રાજમહેલમાં. કે તારો રાજમહેલ ક્યાં? તમે સ્વર્ગમાં આવી ગયા ને, ત્યાં તો કેટલાય સમય ચાલ્યો ગયો, પ્રલય થઈ ગયો ત્યાં તમારા રાજમહેલનું.
સાફ થઈ ગયું બધું. આ તો બીજી સંસ્કૃતિ આવી ગઈ ને બીજા રાજા મહારાજા રાજા ગદ્દીપુર આવી ગયા ને તમારું ગયું. સ્વર્ગમાં તમે રહ્યા તો સમય બદલાઈ ગયો. ઘણો સમય યુદ્ધ ચાલ્યો, તમને ખબર નહીં પડી. તમારે ક્યાં આરામ કરવું? કે હિમાલયમાંથી નહીં, પણ હિમાલયમાં ઠંડક બહુ છે, તમને ઊંઘ નહીં આવે. ગિરનારમાં ચાલ્યા જાઓ, ત્યાં ગુફા છે, એ ગુફામાં સૂઈ જાઓ. પણ કે ત્યાં તો મને કોણ ઊંઘવા દે? મને કોઈ જગાડશે તો? કે કોઈ નહીં જગાડે. તો કોઈ જગાડે ને તો એના પર તમારી દ્રષ્ટિ પડે તો બળીને ભસ્મ થઈ જાય છે. ઇન્દ્ર મહારાજા વરદાન આપી દીધું, જાઓ સૂઈ જાઓ. મુચકુંદ મહારાજા પોતાનું શ્રમ દૂર કરવા, થાક મટાડવા એ મુચકુંદ ગુફામાં સૂઈ ગયા. એ ગુફાનું નામ મુચકુંદ ગુફા પડી ગયો. કૃષ્ણ ભગવાન બલરામજી બે દોડતા દોડતા મથુરા નગરીથી દોડ્યા, યુદ્ધના મેદાનથી દોડતા દોડતા કાળિયમન પાછળ અને મુચકુંદ ગુફામાં ગરી ગયા. એ જોવે છે કાળિયમન કે મુચકુંદની ગુફામાં ગરી ગયા ને, જોવે છે. એ ભગવાન જાય અંદર, જોયો કે મુચકુંદ સૂતા છે. પરમાત્મા પોતાનું પીતાંબર એને ઓઢાડી દીધું. આમ દોડતા હતા, લહેરકામાં પીતાંબર ફટાફટ કરે. એ જોતો હતો કાળિયમન કે પીતાંબરવાળો જાય, પીતાંબરવાળો જાય. એ પીતાંબર ઓઢાડી દીધું મુચકુંદને ધીરે રહીને, એને ખબર નહીં પડે. અને પોતે એક મોટી ચટ્ટાનની પાછળ સંતાઈ ગયા. કાળિયમન દોડતો દોડતો આવ્યું. એને લાગ્યું કે ઠીક, આ દુષ્ટ કૃષ્ણ સૂઈ ગયો. કારણ કે યુદ્ધનો નિયમ છે, યુદ્ધમાં જો આપણો શત્રુ સૂતો હોય તો નહીં મારવાનું, આપણા શત્રુને હથિયાર પડી ગયા તો એને નહીં મારવાનું, શત્રુ અત્યંત ઘાયલ થઈ ગયો તો એને નહીં મારવાનું, શત્રુ પીઠ દેખાડી દે તમને તો નહીં મારવાનું. સૂતો હોય તો એને મરાય નહીં, એને જગાડાય, જગાડીને સાવચેત થઈ જાય, એના હથિયારો લઈ લે, પછી એને ચેલેન્જ કરીને પછી મારવાનું. એટલે આ મૂર્ખાને એમ હશે કે આ યુદ્ધની બધી નીતિઓ અહીંયા કાળિયમન મારે સામે પ્રગટ કરશે, હું તો રાક્ષસ છું, મારે કંઈ યુદ્ધની નીતિઓ થોડી પાળવાની હોય, હું નહીં પાડું. એમ કરીને પાટો માર્યો. એક પાટો મારતા જ મુચકુંદ તો કેટલા ટાઈમથી સૂતેલું ઊંઘમાં આંખું ચોળતો ચોળતો બેઠો થયો અને આંખમાંથી જ્યોત નીકળી તેજ અગ્નિની, અને કાળિયમન ઊભો સડસડ કરતો બળી ગયો, ભસ્મ થઈ ગયો. વરદાન હતું એને, બળીને ભસ્મ થયો. તેને જોયું કે ચટ્ટાની પાછળ પ્રકાશ શેનું છે? અજવાળું. કૃષ્ણ ભગવાન બેઠેલા, એ કૃષ્ણ ભગવાનનું અજવાળું. દોડતો દોડતો પાછળ ગયો તો બે ભાઈઓ બેઠેલા. આપ કોણ? કે ભાઈ મને કૃષ્ણ કહે છે. અરે કૃષ્ણ ભગવાન તો નહીં તમે? ગોકુળ વૃંદાવનમાં જે રાસ રચ્યા તે જ નહીં ને? તો તમને કેમ? કે મને ઇન્દ્રે કીધેલું કે જ્યારે કૃષ્ણ પરમાત્માએ રાસ રચીને આખા ગોકુળને દિવ્ય બનાવશે, એ જ કૃષ્ણ ભગવાન દોડતા દોડતા તારી ગુફામાં આવશે, એના દર્શન થાય ત્યારે મોક્ષ. આજ મારો સમય આવી ગયો. પણ બાપજી તમારા દર્શન થયા, પણ આ બિચારો જીવ કોણ મરી ગયો? કે તો મરી જવા માટે જ હતો, આ દુષ્ટ હતો, મરી જવા દે ને, એની ચિંતા નહીં કરવાની. પરમાત્મા કૃપા કરશે તારા ઉપર. બસ પરમાત્મા મને દેહ છોડી દેવું છે, થાક મટી ગયો. એ મુચકુંદ પરમાત્માનું આશીર્વાદ લઈને દેહ છોડ્યું. બીજા જન્મમાં નરસિંહ મહેતા બન્યા. મુચકુંદ અમારા શાસ્ત્રો કહે છે, મુચકુંદ નરસિંહ મહેતાના રૂપમાં અવતાર લઈ અને પછી ભક્તિના લહેરકા, એને ગોકુળ વૃંદાવનની યાદ હતી એ લહેરકા એને જે ફેલાવ્યા અને તમને મને મળદાને જીવતા કર્યા, એ તો ભગવાન જાણે, નરસિંહ મહેતા જાણે, આપણે તો ક્યાં જાણીએ. ભગવાન નક્કી કર્યું કે આપણે દ્વારકા નહીં વસાવવાની અને મથુરા છોડી દેવાની. રાતે રાત પરમાત્માએ ગરુડજીને મોકલ્યા, વિશ્વકર્માને મોકલ્યા કે જળના વચ્ચે એક મોટું નગર બનાવી દો. સેનાજી બહાર ઊભી છે, બધા કૃષ્ણ ભગવાનને પાછળ પડ્યા છે. ત્યાં રાતે નગર બની ગયો. ગરુડજીને આજ્ઞા કરી તમારા પાંખ પર બેસાડી બેસાડી મારી પ્રજા, બધી પ્રજા છે એને દ્વારકા પોગાડો. મથુરા નગરીને ખાલી કરી નાખી. એ બાજુ કાળિયમન મરી ગયો, ના આવ્યો. જરાસંઘ પછી દરવાજા તોડીને અંદર ગયો તો સૂમ સામ પડેલો મથુરા નગર, આખી મથુરા નગરી સાફ. એ બધા ક્યાં ગયા છે? કોણ માર્યા હશે? તો દ્વારકા નગરીમાં ચાલ્યા ગયા. પરમાત્મા કૃષ્ણ બળના બે દ્વારકા નગરીમાં ગયા. ઉગ્રસેનજીને રાજ આપી દીધો. નાના થાય ઉગ્રસેનજી, નાના રાજ આપ્યું. નાનાજી તમે રાજ કરો, અમે તો ગુરુ પાસે ભણવા જઈએ છીએ. ભગવાન ગુરુજી પાસે ભણવા ગયા. ક્ષિપ્રા નદીને કાંઠે સંદીપની નામના બાપજી, એ બાપજી પાસે ફરી પાછા 19 વર્ષ રહ્યા. 19 વર્ષ સુધી ખૂબ વેદાંગનું અધ્યયન કર્યું, બધા શાસ્ત્રોનું મંથન કર્યું, ધ્યાન ધારણામાં પોતાના જીવનને ખૂબ ખૂબ ઊંડો ઉતાર્યું, ગુરુજીની સેવા કરી અને માતાજીના આશીર્વાદ લઈ અને પછી 19 વર્ષે પાછા આવ્યા. ગુરુજી કંઈક ભેંટ પૂજા, ગુરુદક્ષિણા, કે દીકરા ગુરુદક્ષિણા ભેંટ પૂજા એટલે મેં કંઈ આ વિદ્યા તમને વેચી છે? કંઈ લેવા માટે વિદ્યા નથી આપી.
મેં તમને વિદ્યા દેવા માટે આપી છે, મેં તમને વિદ્યા આપી છે ને, એમ તમે સમાજને પાછી આપજો એ વિદ્યા. મેં તમને વિદ્યા સમાજને આપવા માટે આપી છે, લેવા માટે નહીં, દેવા માટે. અને કૃષ્ણ ભગવાને ગુરુના વેણનો આખી જિંદગી યાદ રાખ્યો. ક્યારે મોકો આવે ને મારા ગુરુજીનું જ્ઞાન ક્યારે જગતને આપું, ક્યારે મોકો આવે ને ક્યારે આપું. જ્યારે બરાબર મહાભારતની લડાઈમાં અજ્ઞાનમાં ડૂબી ગયા અર્જુન, ત્યારે લાગ્યું કે અત્યારે બરાબર છે, અને ગીતાનું જ્ઞાન આખું ઠાલવી દીધું. એ ગીતાનું જ્ઞાન કૃષ્ણ ભગવાનના બાપનું નહોતું, એ સંદીપનું બાપજીનું આપેલું જ્ઞાન હતું, જે એને ધરબાઈને રાખેલું, પોતામાં સાચવી રાખેલું. અને એ કાયમ માટે એના અંદરમાં તીક્ષ્ણતા રહી, તણખારા ફૂટે. આ ગુરુજીનું જ્ઞાન જગતને કેમ આપું, ક્યારે આપું, ક્યારે સમય મળશે? એવો તો દિવ્ય ગુરુ મળ્યો અને એવો દિવ્ય ચેલો મળ્યો કે એ જ્ઞાન ગીતાનો આજે જગતમાં ઊભો છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગ્રહણાતિ નરો પરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણા અન્યાનિ સંયાતિ નવાનિ દેહી અન્યાનિ સંયાતિ નવાનિ દેહી વાસાંસી જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગ્રહણાતિ નરો પરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણા અન્યાનિ સંયાતિ નવાનિ દેહી અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. વૈરાગનો શ્લોક મોટો જબરો. જેમ જૂના લુગડા થઈ જાય અને માણસ એ જૂના લુગડાને કાઢીને ફેંકી દે, પછી નવા પહેરી લે, એમ અર્જુન આ દેહ જ્યારે જૂનું થઈ જાય, ઇન્દ્રિયો શિથિલ પડી જાય, એ ટાઈમ પરમાત્મા આવી જુક્તિ કરે કે એનું જૂનું ખોળિયું લઈ લે, નવું ખોળિયું આપી દે. પણ આપણે તો આપણી ઈચ્છા પ્રમાણે બીજા લુગડા નવા પહેરીએ, પણ એ મનુષ્યને એટલી છૂટ નથી. અને જેવા કર્મ કર્યા હોય ને એવા લુગડા મળે પછી એને. કંઈ નીચ કર્મ કર્યા હોય તો પછી મનુષ્ય દેહ નહીં મળે, અને પછી એને પશુઓની નહીં મળે, એને પેટથી ઢળી પેટને ચાલનારી સર્પદેહી મળે. નરદેહમાં જેને એની કદર નહીં કરી હોય નરદેહની, અને કદર કરીને પોતાની જિંદગાનીમાં પરમાત્માને મળવા માટેના પગથિયા નહીં ચડ્યો હોય, સાધનાને સર નહીં કર્યો હોય સાધારણ પણ, તો એના હાથી લઈ લેવામાં આવે, પગ લઈ લેવામાં આવે, અને પેટ ઘસીટીને તડકામાં ટાઢામાં પેટ ઘસીટીને ચાલવાની સર્પદેહી મળે. શાસ્ત્રો કહે છે અમારા કે નરદેહ આવી છે તો જાગો. આવા તો તમે ઘણીવાર પેટ ઘસીટ્યા છે 84માં, ઘણીવાર તમે પતંગા બન્યા, ઘણીવાર માછલી બન્યા, ઘણીવાર જલચર બન્યા, ઘણીવાર થલચર બન્યા, ઘણીવાર પશુ પંખીમાં ગયા. પણ નરદેહ મળે. અબ તો જાગ, જગન કી બારી, अब જાગવાની વારી આવી, જાગવાનો સમય